હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે આકસ્મિક મૃતકના પરિવારજનોને ચેક વિતરણ કરવામાં આવ્યા। પ્રાપ્ત વિગતો અનુસાર 150 વિધાનસભા માનનીય ધારાસભ્ય ડીકે સ્વામીના અથાગ પ્રયત્નથી જંબુસર તાલુકાના મંગરાટ ગામ પાસે અકસ્માતમાં મરણ પામેલા 8 વ્યક્તિઓના વારસદારોને તેમજ વેડજ ખાતે વીજ કરંટ લાગવાથી મરણ પામેલા કાજલબેનના પરિવારજનોને તેમજ કોરા ગામના વરસાદના પાણીમાં ડૂબી જવાથી મરણ પામેલા પરિવારજનોને તેમજ જંબુસર શહેર ખાતે વીજ કરંટથી મરણ પામેલા પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર કરવામાં આવેલ આ આર્થિક સહાય પેટે 4 લાખ સહાયના ચેક 150 વિધાનસભા ધારાસભ્ય ડીકે સ્વામીના તે જંબુસર મામલતદાર કચેરી ખાતે મૃતકના પરિવારજનોને આપવામાં આવ્યા। આ કાર્યક્રમમાં બળવંતસિંહ પઢિયાર, ભોલાભાઈ પટેલ, મનનભાઈ પટેલ, પ્રવણભાઈ પટેલ, કુલદીપસિંહ યાદવ તેમજ મૃતક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। જે પાછલા 2-3 મહિનાની અંદર ચોમાસાની અને ત્યારબાદ એક મંગળાત પાસે અકસ્માતની જે ઘટના બની એ ઘટનાઓ આમ તો દુઃખદ ઘટનાઓ હતી। એ ઘટનાઓની અંદર વાત કરીએ તો મંગળાત પાસે જે અકસ્માત થયો જે પાંચકડા ગામની ગાડી હતી એ ઘટનામાં જંબુસર તાલુકાના 3 ગામના વેડજ, પાંચકડા અને કંકારી એમ કુલ 3 ગામોમાંથી 7 કમનસીબ આપણા વ્યક્તિઓ હતા કે જેમના મરણ થયા અને એક અલાદર ગામના તે જ બધા જ કુટુંબીજનો હતા એકબીજાના। તો 8 વ્યક્તિઓના અકસ્માતમાં મરણ થયેલા। ત્યારબાદ વેડજ ખાતે મોરોકાની અંદર એક વિદ્યાર્થીની હતી શાળાની અને શાળાના કમ્પાઉન્ડમાં જ બહાર રમતા વરસાદના પાણીની અંદર જે વીજ કરંટ ઉતરેલો એની અંદર કરંટ લાગવાથી કાજલબેનનું મરણ પામેલ। ત્યારબાદ કોરા ગામની અંદર એક રાઠોડ પરિવારમાંથી એક ભાઈ કે જો વરસાદના પાણીના વેણની અંદર તણાઈ જવાથી મરણ પામેલ અને એવી જે ઘટના જંબુસરમાં વીજ કરંટથી મરણ પામેલ। આ કુલ અમે એવો રિપોર્ટ કરી નાખે એને એવી કશી પડી ના હોય પણ આપણે આગ્રહ કરીને કે ભાઈ સરકાર જો આપવા બેઠી હોય અને સરકાર જ જો આ સહાય કરવાની હોય તો તમને વાંધો શું છે? સરકારનો આખું અલગ બજેટ હોય છે, આકસ્મિક બજેટ હોય છે, બજેટમાંથી જ સરકાર આપતી હોય। એટલું યાદ રાખવું, સરકાર ક્યારે નેગેટિવ વિચારતી ઘણીવાર અધિકારીઓ ઉપર આખો આ પ્રશ્ન બનતો હોય છે પણ જ્યારે પણ અધિકારીઓએ બધાએ સારું મદદ કરી, સંગઠને આપ લોકોએ સારી મદદ કરી, બધાએ સાથે રહ્યા, બધાએ પોઝિટિવ વાત કરી અને સરકારે પણ આને ધ્યાનમાં લઈ અને હજી બીજા 3 સરકારના હજી બીજા 3 એ પણ ટૂંક સમયમાં એ પણ મંજૂરી મળવાની છે। સરકારે એનું યશ કીધું જ છે પણ થોડું ઘણું કાગળિયામાં ઘણીવાર કેવું થાય ખબર, આપણી પાસે કાગળિયા જ નથી હોતા। સરકાર જે સિસ્ટમ પ્રમાણે હોય છે કે આટલે 1 2 3 4 5 જે તમારે કાગળિયા પ્રોસેસ કરવાની હોય એ પ્રોસેસમાં ઘણીવાર આપણે કાચા પડતા હોઈએ છીએ। આપણે જેવા જોઈએ એવા કાગળિયા સરકારની અંદર જે જોઈએ એ જોઈએ ચાલશે, ઘણા એવું કે સ્વામી કહી દો ને ચાલશે નથી, એવું ના ચાલે। જે સરકારને જે તે સમયે જે યોજનાનો કે જે સહાયમાં જે વસ્તુ જોઈએ એ જોઈએ। એટલા માટે જ્યારે આવો પરિસ્થિતિ થઈ છે ત્યારે અધિકારીઓએ પણ ખૂબ સારી મદદ કરી છે અને એમાં સંગઠને પણ સતત લાગેલું હોય છે અને આ બધું શક્ય ભારતીય જનતા પાર્ટીમાં જ છે। એટલું આપણે મગજમાં કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સતત રાત દિવસ કંઈક ને કંઈક યોજના હોય, કંઈક ને કંઈક કાર્યો હોય, કંઈક પ્રસંગ હોય તો બધા જ સાથે મળીને જોડાતા હોય છે અને એની અંદર સામેલ થતા હોય છે જેના ફળ સ્વરૂપે આપણને એની અંદર સફળતા મળતી હોય છે। તો વિશેષ ન કહેતા અને હવે તો લગભગ 10મા મહિનામાં કે 11મા મહિનામાં મેં આ પત્રકાર ભાઈઓને પણ મેં એક લેટર બતાવેલો કે આપણા જંબુસર વિસ્તારની અંદર ડ્રગ પાર્ક બની રહ્યું છે। આવનાર દિવસોમાં અત્યારે કેમ દહેજ ધમધમી રહ્યું છે એવી રીતે આપણા વિસ્તારની અંદર પણ સારા જે ઉદ્યોગો છે આવી રહ્યા છે। એમાં સરકારે આપણને 512 કરોડ
12 કરોડ સૌથી વધારે ઉદ્યોગમાં 512 કરોડ હજી બની રહ્યું છે, એની અંદર આપણને મદદ કરી છે. તો હું સરકારનો પણ આપ સૌ વતી હું આભાર વ્યક્ત કરું છું. આપણે એક એરપોર્ટ પણ માંગ્યું છે. આ કદાચ અતિશયોક્તિ લાગશે, પણ મને લાગે છે કે 10-15 વર્ષની અંદર આપણા વિસ્તારની અંદર એરપોર્ટ પણ નાનું એવું આવશે. અને આમાં આપણો પાછળની પેઢી જે નવી આવી રહી છે એ બધી ડિજિટલ આવી રહી છે. એટલે આપણે એવું ના સમજવું કે પ્લેનમાં ક્યારે બેસશું, આપણે નહીં તો આપણો પાછળની પેઢી પણ એની અંદર સફર કરશે, એની અંદર ધંધો કરશે, એની અંદર એનો વેપાર કરશે, જેથી કરીને આ વિસ્તારની અંદર પણ એક બહુ સારી રીતે એની. બીજું હમણાં કારેલી થી સામે બદલપુર, એનો લગભગ 1200 કરોડ જેટલો ખર્ચો છે. કેટલો? 1200 કરોડ. સરકારે આપણને યસ હમણાં કીધું છે, અને એનું અત્યારે સર્વે આજની તારીખે અત્યારે સર્વે એનું લગભગ 4 કરોડ જેટલી રકમ સરકારે સર્વેમાં ફાળવી છે, અને ફક્ત આ આવતા મહિને એનું સર્વે પૂરું થાય છે, અને એ પણ આપણને મંજૂરી મળવાની છે. ત્યાંથી આયા આપણો મેળ ના પડે તો સામે જતું રહેવાનું, સામે વાળાને મેળ ના પડે તો આ બાજુ આવતું રહેવાનું, બીજાની સાથે કનેક્ટિંગ રહે એટલા માટે. પછી બીજો એક સારો એવો ઢાઢર નદી ઉપર જે માનસિંગપુરા ઉપર મંગળાજ પાસે એ બ્રિજનું પણ સરકારે યસ કહી દીધું છે. અધિકારીઓને તો ત્યાં સુધી કીધું કે ભાઈ અમારે ત્યાં માથે જે ડેમ છે, આડબંધ છે, બનાવવાનો છે, જેનાથી લગભગ 30-35 ગામો ને લાભ મળવાનો છે. આ કારેલીનો બ્રિજ બનવાથી, વેયર બ્રિજ બનવાથી લગભગ 11 નગરપાલિકા, એક મહાનગરપાલિકા અને માતા મહી નદી કાંઠે જેટલા ગામો છે એનો પણ પાણીનો લાભ મળશે. બાકીના બીજા આપણે તળાવોના માંગ્યા છે. તળાવ જ્યાં નહેરનું તેલ આવે છે એ વિસ્તારની અંદર એ પાણી નહેરમાંથી સીધું સમુદ્રમાં વહી ના જાય. બાકીના તમારે જે કઈ પ્રશ્નો હોય એ તમે લખીને સંગઠનને, ચૂંટાયેલી પાંખને, કે જેને તમે જ્યાં હોય ત્યાં આપતા રહેજો. આપણે કામ કરીશું. કોઈએ એવું મગજમાં રાખવાની જરૂર નથી કે આપણું કામ થશે કે નહીં થાય. બધા જ કામો કે જેનાથી દરેક લોકોને લાભ થતો હોય, અને ખાસ તો બધાને હું કહું છું કે તમારા ગામની અંદર જેની પાસે આયુષ્યમાન કાર્ડ હોય, જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે જ ખબર પડે કે મારી પાસે આયુષ્યમાન કાર્ડ છે, પણ એ છે ને એપ્રુવલ નથી. તો બધાએ જે પોતપોતાના વિસ્તારની અંદર જે કઈ આગેવાનો હોય, ચૂંટાયેલા હોય, સંગઠનના હોય, બધા પોતાના ગામ પૂરતી ચિંતા કરીને અત્યારે સરકાર જેનું આ આરોગ્ય આયુષ્યમાન કાર્ડ છે એને 10 લાખના લાભો મળે જ છે. પણ તાત્કાલિક આગ લાગે ને આપણે કૂવો ખોદવા બેસીએ, તાત્કાલિક એનું પણ વાર લાગતી હોય છે. તો ખાસ કરીને જેને આયુષ્યમાન કાર્ડ છે એ એપ્રુવલ કરાવી લેવું, પછી પોતાના દાખલા કરાવી લેવા. આવું બધું સરકારની વારંવાર યોજના આવે, છતાંય પણ જ્યારે તમે ગોતવા જાઓ ત્યારે એની પાસે કશું હોતું નથી. એટલે આ પ્લીઝ આટલી આ બધું. અને બીજું, ધારાસભ્યની ડ્યુટી કેટલી હોય એ તમને કહું. નગરપાલિકામાં પાણી નથી આવતું તો નગરપાલિકાના ટાંકામાં પાણી પાડી દેવાની જવાબદારી કોની? ડીકે સ્વામીની. પણ ટાંકા પછી આપવાની કોની જવાબદારી? નગરપાલિકા. આ બધા યાદ રાખજો. આ બધા ગણાય છે ને ગોળ ફેરવતા હોય. ગામના ટાંકામાં પાણી પાડવાની જવાબદારી કોની? ડીકે સ્વામીની. પણ ગામના ટાંકા પછી ટાંકાથી પાણીની લાઈન આપવાની જવાબદારી કોની? સરપંચ. કે જે તે આગેવાનો કરતા હોય. એટલે આ બધું સ્પષ્ટ છે. આ તો ભેંસ ના દોવા દે તો એવું કે આ કેમ થયું? એવું ના હોય. હું બી સમજુ છું. એટલે બધા પોતપોતાની જવાબદારી જે દિવસે તમે સમજી જશો, તમારા ઘરમાં જવાબદારી તમારી બધાને ખબર જ હોય છે કે શાકભાજી ને અનાજ મારે લાવવાનું. પછી રાંધવાની કોની જવાબદારી? એમની જ હોય છે કે આપણે ઘરના પરિવારમાં જે હોય. એટલે બધાએ પોતપોતાની જવાબદારી, કોઈ ઉપર ઢોળવાની જરૂર નથી. મારી જવાબદારી મને ખબર જ છે. પછી એ જવાબદારી હું ના નિભાવું
તો મારો વિષય કે મારી ઉપર આવે. પણ બધું જ એક જ જણો કરે અથવા તો બધું જ સંગઠન વાળા જ કરે, બધું જ પ્રમુખ જ કરે, બધું મહામંત્રી જ કરે એવું હતું. બધાની જવાબદારી બધાને ખબર છે. એટલે એ જવાબદારી જે દિવસે આપણે નિભાવવા મળશું, હવે આપણે ગામના આગેવાન હોય તો આ ગામની જવાબદારી કોની? હું તો કહીશ જાહેરમાં કે જેના ગામમાં દાખલા વગર